લીલી પરિક્રમામાં બધાય તીરથ આવે, 68 તીરથ. તો આપણે ઠાકોરજી પધરાવીને મારે ટાઈમ નથી એવા 40 દિવસ તું મારી અપેક્ષા ન રાખતી. હા, અત્યાર સુધી તું ક્યાંય નથી ગઈ, તને મારા તરફથી બધી છૂટ છે. ઓલે કે જેવી પ્રભુ ઈચ્છે બધી તૈયારી કરી, ઠાકોરજીનું બધું સામગ્રી ના અંતે સગાવાલા પિયરવાળા આવ્યા. એ કે તે મા બાપની સેવા કરી તો જો તને લીલી પરિક્રમા મળી. ત્યાં 68 તીરથ છે, ત્યાં 4 ધામે છે ને, ત્યાં દ્વારકાય છે ને, ત્યાં વૈષ્ણવદેવી છે ને, ત્યાં નારાયણ સરોવર છે. એ કે મારા મા બાપના આશીર્વાદથી બધું થાય છે. હવે પરાકાષ્ઠા સાંભળો. ટિકિટ આવી ગઈ. ઓલાને પૂછ્યું મૂકવા આવશો? એ કે હા આવીશ. એ કે તમારે કામ હોય તો ડ્રાઈવર મૂકી જશે, કારણ કે આમે ત્યાં એ કે હું તો કુલી કરવાની છું. એ કે ના મૂકવા આવીશ. ઓલી કે ચલો કાંઈ વાંધો નહીં. ઓલી કે પૈસા? એ કે લાખ રૂપિયા તારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપર, અને ખૂટે તો ફોન કરજે. એ જમાનામાં આ બધું આવું નહોતું, RTGS ને પેલું આમ કરવાનું ને તેમ કરવાનું ને. ખૂટે તો ફોન કરજે. મારા 2-3 વેપારી એ બાજુ છે દિલ્હીના આગળ, તને પૈસા મળે, પણ તારા બધા મનોરથ કરજે. ઓલી મનમાં કે કાંઈ વાંધો નહીં, દ્રવ્ય સારું કમાતા હશે તો ભલે, એ નથી આવતા, પણ મને તો ટ્રેન ઉપર મૂકવા આવ્યા. બેઠા હતા, વિસલ વાગી એટલે ઓલીએ કીધું હવે ઉતરો, આ ફાસ્ટ થઈ જશે તો પછી તમને પગની તકલીફ છે, ગોઠણની, નહીં ઉતરી શકો. ઓલા ભાઈ ઊભા જ નથી, અતુલભાઈ. એ કે અલા ઊભા થાવ, જાવ. એ કે હાલે તારી ભેગો જાવું પરિક્રમા. અરે ઘર આપણે બંધ નથી કર્યું, ફ્રીજ બંધ નથી કર્યું, ઘરમાં બધું આમ ના આમ, ચાવી તમારી પાસે છે. એ કે બીજી એક ચાવી તાર પિયર રાખીએ છીએ ને, મથુરા ઉતરીને ફોન કરી દેશું. ત્યારે કાંઈ આવા મોબાઈલ નહોતા. STDમાં એ બધું વ્યવસ્થિત. એ કે તમારે કપડાં, એ કે મથુરામાં જોઈએ, એટલે કપડાં સિવાય મારે બીજું, હું દવા તો કાંઈ લેતો નથી, અને લેતો હોવ તો મથુરામાં બધું મળી જાય. એટલે આમ ના હોય, 40 દિવસ રહેવાનું છે, વ્યવસ્થા. એ કે બધુંય થઈ જશે, તું ચિંતા કરમાં. તારી ઈચ્છા હતી ને કે આપણે યુગલ સ્વરૂપે કરવી છે, મારે નથી ઉતરવું. એ કે ટિકિટ, એ કે TT પકડશે તો ડબલ પૈસા જશે જ ને, ભલે જાય. બે યુગલ સ્વરૂપ એટલી સરસ યાત્રા કરી, કોઈ તકલીફ નહીં, કોઈ સાજા માંદા નહીં, વિવિધ જગ્યાએ મનોરથ કર્યા. અને ત્યારે પેલી એ કહ્યું કે મા બાપની સેવાનું ફળ એટલે તમારી મારા સાથેની 40 દિવસની લીલી પરિક્રમા. તો ક્યારે મહારાણીમાં વલ્લભ વનમાળી વિરજા કૃપા કરે છે ને એ ખબર પડતી નથી. આ પુષ્ટિ માર્ગ. તો વાર આપણે ખીરની કરતા હતા, આજે જો ખીર ચોરા ગોપીનાથે આ 13 કદમમાં. એ કે બેટી આની અંદર મૂકીને, એ કે વાસણ તો છે નહીં, એ કે આ મૂકીને જાઉં છું. એ કે આ મૂકીને જાત. ભાઈને બૂમ પાડી. એ કે હાલ આજ મારો મનોરથ હતો, મારે તને ખીર ખવડાવી, લે મેળ પડી ગયો. જો લાડલીજી કેટલા કૃપાળું, માં એમાં. ભાઈને બે બેઠા. હવે ધ્યાન કોનું હતું કે લાડલીજીએ કેટલી કૃપા કરી, મોકલાવ્યું. ઓલું જ્યાં પાત્ર લેવા જાય ત્યાં સોનાનું. આ તો સાક્ષાત રાધાજી આવ્યા, લાડલીજી આવ્યા.
દેખાવ એવો લાગતો હતો, બોલે તો આમ ફૂલ જરે, મીઠી મીઠી વાણીને એવું સુંદર સ્વરૂપ. આ જીવ ઓળખી ન શક્યો. મારા માટે મારા રાધાજીએ શ્રમ લીધો. આજે લાડલીજીની કૃપા મળી જાય ને તો શ્યામ સુંદર તો પાછળ ડોલતા ડોલતા આવવાના જ છે. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો એવું ટેર કદમ ભગવાન અહીં કદમના વૃક્ષ પર ચરીને વેણુનાથથી ગાયોને પાસે બોલાવી, તેથી આ ટેર કદમ કહેવાય છે. કદંબ ચઢ કાન બુલાવત ગયા, સાંજનું સંધ્યા સમયનું કીર્તન છે. વ્રજ ભક્તોએ અહીં પ્રભુને છાક રોગાવી છે, ગાયને લાડુ ખવડાવ્યા છે, પરિક્રમા વખતે પણ ખવડાવાય છે. ગોવિંદ સ્વામી ગાય છે, કદંબ ચઢ કાન બુલાવત ગયા. રામદાસી ગાય છે, ટેર હો ટેર કદમ ચઢી દૂર જાત ગયા. આ ટેર કદમની લીલા. અહીં કૃષ્ણકુંડ અને રાધા કૃષ્ણનું મંદિર છે. જુઓ, આવ્યું રાધાજીનું મંદિર, કારણ કે ખીર દેવા આવ્યા હતા ને. શ્રી કૃષ્ણ અહીં ગુંજામાલા બનાવતા તેમ કહે છે. આ ટેર કદમ નીચે રાસ ચોત્રો પણ છે. બોલો વલ્લભાથી. મધુરાષ્ટક વલ્લભાથી મધુરાષ્ટક. કાલે નયનમ મધુરમને વિરામ આપ્યો, આજે હસિતમ મધુરમ વિવરમ. તનકે અધર તનક દતિયા, તનક હસત હરિલેત, સબન મલ શ્રી પ્રભુજી કા સ્મિત. સ્મિત એટલે હસિતમ. ઠાકોરજીનું મધુર હાસ્ય સમસ્ત જીવના મનને હરી લેવા સમર્થ. એ મંદ મંદ મુસ્કાઈ ને ભલ ભલાના મન હરી લે, એટલે તેનું નામ હરી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તમે જોજો. ઘણીવાર આપણે શું કહીએ, આ તો પ્રભુ બહુ પ્રસન્નતામાં છે. અને કોક વાર આપણે વ્યથામાં હોઈએ ને તો આપણે એમ થાય આપણા ઠાકોરજી આપણી સામે એવી જ રીતે જુએ છે, આપણને ફીલ કરાવે છે. હસિતમ મધુરમ. પ્રભુ બાળ કનૈયાએ અનેક લીલાઓ કરી વ્રજવાસીઓના મનમાં અહોભાવ ઉત્પન્ન ન થાય અને મુગ્ધ પ્રેમથી વ્યવધાન બાધા ન આવી શકે, તેના પરિણામ રૂપ પ્રત્યેક લીલાના અંતમાં બાળ સ્વરૂપ નંદનંદન ભોળપણ ભાવ સાથે મધુર હાસ્યનું રસમય તરંગમાં લહેરોથી મોહિની સન્નિહિત થઈ સમસ્ત વ્રજજનો બાલકૃષ્ણને બાળક સમજી બધું વધારે પ્રમાણમાં વિસ્તારી પ્રેમમગ્ન થઈ જતા. ઠાકોરજી ભગવાન છે એવું કોઈ માનતા જ નહોતા, છતાં પણ ઠાકોરજીમાં કેવું આકર્ષણ. કર્ષતી ઇતિ કૃષ્ણ. પ્રભુ હસે ત્યારે બધા એના મય થઈ જતા હતા, ભૂલી જતા હતા ક્યાં છીએ, કઈ જગ્યાએ છીએ, કોની સાથે છીએ. પ્રભુના હાસ્યમાં લીન થઈ જતા, તલ્લીન થઈ જતા હતા. આ હાસ્ય એવું છે. એટલે જ આપણા ઘરે બિરાજે છે ને તો જો આપણને એવી વ્યથા ક્યારેય નથી થતી. કાંઈ તકલીફ આવે એટલે શું થાય, ઠાકોરજી બેઠા શું ચિંતા કરો છો, બસ આ એક વાક્યથી તો મન રાજી થઈ જાય. શ્રી ઠાકોરજીના બાળકૃષ્ણ સ્વરૂપ હાસ્ય માધુર્યનો ભાવ પોષક બની સમસ્ત વ્રજજનોને રસમગ્ન કરી દેતા. પ્રભુનું હાસ્ય રસાળ, પ્રેમાળ. એ રસ તમે પીવો નહીં ને ખાલી નજરથી જુઓ ને તો પીવા કરતાં વધુ મીઠો લાગે તમને. પછી તમે આજુબાજુ ના જોઈ શકો, પછી તમે એમાં તન્મય થયેલા રહ્યો. શ્રી મહાપ્રભુજી સહજ ભાવથી કહે છે,
હસિતમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 33માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, ના 32માં ને હવે આજે 33મું. આત્મસમર્પણ ભક્તિ. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણ ધર્મ દ્વારા ગૃહધન પુત્ર આપ્ત આત્મનાશ સર્વ સમર્પ્યું જગજીવન. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ. બધું તને સમર્પી દીધું, તારું છે ને તને દીધું. અમે કાંઈ ઓછા નથી, અમારું તને કાંઈ નથી આપ્યું. લગ્ન કોઈ ના હોય અને આપણે બધા દાગીના પહેરીને ગયા હોય, ગરમી બહુ થતી હોય, પર્સમાં બધું મૂકી દઈએ કે હા હવે પતી ગયું રિસેપ્શન, હાલો હવે નથી સહન થતું, હવે વોશરૂમ જવું છે. તો ત્યાં આપણા એક સંબંધી હોય, આ રાખો ને મારવાલા, હવે એ પાકીટ એમને આપી દીધું, આપણું પર્સ, અને વોશરૂમ ગયા ને ભૂલી ગયા પર્સ એને આપ્યું છે, ઘરે વયા ગયા. હવે 2-4 દી યાદ ન આવ્યું, ઓલાને હતપત થાય કે આમ આંખથી ઓળખું છું, ઘર નથી જોયું, નામે નથી ખબર. હવે ખોલીને જોયું કે કાંઈ અંદર છે એમનું કાર્ડ, એડ્રેસનું કે ફોન નંબર, તો અંદર હીરા ને મોતી ને માણેક ને સોના ચાંદીના દાગીના. એ બાપા, એનો વર કે હવે શું કરશું? એ કે હાંચવીને રાખીએ, આજે નહીં તો કાલે યાદ આવશે ત્યારે લેવા આવશે. હવે 4-5 દી પછી યાદ આવ્યું, પૈસા જોતા હતા. એટલે એનો વર કે તાર પાકેટમાં જો છૂટા છે, ગોતે તો ક્યાંય મળે નહીં. 2 કલાકે યાદ આવ્યું કે મેં તો બધા દાગીના કાઢીને ઓલા વૈષ્ણવને હાંચવા દીધું. હવે ઘર જોયું નથી, નામ નથી ખબર. જેના ઘરે લગ્ન હતા એને વાત કરી કે આવું પહેર્યું હતું, આવા દેખાવે હતા, આટલી ઊંચાઈ હતી, રૂપાળા હતા, આટલા લાંબા વાળ હતા. એણે 2-3 જણનું એડ્રેસ આપ્યું, ત્યાં ગયા, મળી ગયું. ઓલાએ જઈને બાપા સારું થયું ગોતા, મને તમારું નામ નહીં ખબર, તમને મારું નામ નહીં ખબર. જેનું હતું એને આપી દીધું. તો આપણે આ ભૂતલ પર આવ્યા છીએ ને, તો આ બધું પ્રભુનું લઈને આવ્યા છીએ. એટલે જેનું છે ને એને જ દઈએ છીએ. આપણે કાંઈ આ બધું દઈને ઉપકાર નથી કરતા પ્રભુ ઉપર. જગજીવનને સર્વાત્મા ભાવે, સેવા કરે સહજ સ્વભાવે, તે જ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આત્મનિવેદન ભક્તિ મર્યાદામાં બલિરાજાએ કરી. શ્રી વલ્લભકુળમાં માણેકચંદભાઈ અગ્રવાલે સર્વ રીતે સર્વાત્મા ભાવે ગોપીજનોએ સર્વશ્રેષ્ઠ કરી. બોલો વલ્લભાધીશ કી જય.